લેક્ચરમાં આપણે શું જોયું હતું છોકરાઓ? દાખલા નંબર 13 સુધી જોયા હતા. 14મો જાતે ગણવાનો. 15મો શું છે જો 15મો દાખલો r ત્રિજ્યાવાળા શું છે ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા શું છે શંકુ. બે વસ્તુ છે. ગોલક તો આપણે આ ગોલક દોરી દીધું. એની ત્રિજ્યા કેટલી છે છોકરાઓ? r છે, બરાબર. એની ત્રિજ્યા કેટલી છે? r. તો ધારો કે શું સાબિત કરવાનું છે? લંબ વૃત્તીય શંકુની ઊંચાઈ 4r/3 છે તેમ સાબિત કરવાનું. આ બે વચ્ચેનો સંબંધ સાબિત કરવાનો છે તમારે. તો ધારો કે ગોલક r ત્રિજ્યાવાળા અને શું O કેન્દ્રવાળા ગોલકમાં અંતર્ગત શંકુ ABC છે તથા તેની ત્રિજ્યા કેપિટલ R અને ઊંચાઈ h છે, બરાબર. શું છે? ઊંચાઈ h છે. હવે અહીંયા સમજી લો છોકરાઓ, આ શું છે? AB, બરાબર. AB C એ અંતર્ગત શું છે? લંબવૃત્તીય શંકુ છે. તેની ઊંચાઈ h છે. AM બરાબર h થશે. BM બરાબર શું છે? r. માટે r². આ કાટકોણ ત્રિકોણ થશે BMO માં r² બરાબર r સ્મોલ r² માઇનસ OM². OM એટલે શું છે? h માઇનસ r નો હોલ સ્ક્વેર. આ સૂત્ર મહત્વનું છે, યાદ રાખજો છોકરાઓ, બરાબર. તો ચલો શું કરવાનું છે? આપણે આપેલું શું છે? સાબિત શું કરવાનું છે કે h બરાબર 4r/3 થાય તેમ સાબિત કરવાનું છે. તો શું લેવાનું છે? શંકુનું ઘનફળ મહત્તમ થાય. શંકુનું ઘનફળ મહત્તમ થાય એટલે આપણી પાસે સૂત્ર શું થશે? શંકુનું ઘનફળ બરાબર શું છે? v છે. તો v બરાબર 1/3 પાઈ r²h. પણ r કયો છે? કેપિટલ R, બરાબર. હવે આ r² ની જગ્યાએ શું મૂકી દઈશું આપણે? r² માઇનસ h માઇનસ r નો હોલ સ્ક્વેર. એટલે આપણે શેમાં, કયા ચલમાં રૂપાંતરિત થઈ જશે? સ્મોલ r એ અચળ કહેવાશે. શેની ત્રિજ્યા છે? એ ગોલકની ત્રિજ્યા છે. ઇન્ટુ h બરાબર મને 1/3 પાઈ r² માઇનસ h² માઇનસ 2rh પ્લસ r² બાર h. એટલે 1/3 પાઈ r² ઉડી જશે. રહેશે શું? 2rh પ્લસ h માઇનસ h² ઇન્ટુ h બરાબર 1/3 પાઈ 2rh² માઇનસ h³ આ આપણું શું થઈ ગયું? f of h. f of h બરાબર શું? π/3 2rh² માઇનસ h³ બરાબર. આપણે શું કરવાનું છે છોકરાઓ?
તો શંકુનું ઘનફળ મહત્તમ બને તે માટે. એટલે આપણી પાસે વિધેય શું મળશે? 1/3 પાઈ આર સ્ક્વેર h. આ r ની આપણે જરૂર નથી. શેની વચ્ચેનો સંબંધ છે? તેના શંકુની ઊંચાઈ h અને ગોલકની ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવાનો છે. એટલે આપણે શંકુની જે ત્રિજ્યા છે એને સૂત્ર કરતા બનાવી અને કયા ચલમાં લઈ લીધું? h ના ચલમાં. બરાબર. હવે શું આવશે? તો આપણી પ્રોસિજર f ડેશ h શોધી નાખીએ. તો શું આવે? પાઈ બાય 3 4 r h માઇનસ 3h સ્ક્વેર. આવું આવશે. જોડે જોડે શું શોધી નાખીશું? f ડેશ h બરાબર પાઈ બાય 3 4r માઇનસ શું આવશે? 6h બરાબર. શું લઈશું? 6h. આ પરિણામ 1, આ પરિણામ 2. બરાબર. હવે શું શોધીશું? f ડેશ h બરાબર 0 લઈને શેની કિંમત શોધીશું? તો f ડેશ h શું છે આપણી પાસે છોકરાઓ? f ડેશ h બરાબર શું છે? તો પાઈ બાય 3 4rh બરાબર માઇનસ 3h સ્ક્વેર બરાબર 0. એટલે r 4rh માઇનસ 3h સ્ક્વેર પેલી બાજુ જશે એટલે પ્લસ 3h સ્ક્વેર થશે. આ એક h ઉડી જશે. એટલે r આપણે શું શોધવાનું છે? h બરાબર 4/3 r. આ પરિણામ તમને મળી ગયું. બરાબર. હવે એના માટે આપણે આ શું શોધવાનું છે? મહત્તમ છે તે સાબિત કરવા માટે f ડેશ s f ડેશ h શેમાં કિંમત મૂકીશું? h ની f ડબલ ડેશ h માં. તો f ડબલ ડેશ h બરાબર શું છે આપણી પાસે? પાઈ બાય 3 4r માઇનસ 6h પાઈ બાય 3 બરાબર 4r h ની જગ્યાએ 6 into 4/3h r સોરી h ની જગ્યાએ. બરાબર. આ કિંમત મૂકી દીધી આપણે h ની જગ્યાએ 6 4/3r. તો કેટલા રહેશે? પાઈ બાય 3 4r એટલે 12. અહીંયા 3 તરી 3 દુ 6 એટલે 4r માઇનસ 8r લેસ ધેન 0 મળી ગયો. માટે શું લખાશે છોકરાઓ? તમારો જવાબ તો આવી ગયો. માટે h બરાબર 4/3r માટે f ડેશ h 0 તથા f ડબલ ડેશ h લેસ ધેન 0 થાય છે. માટે h બરાબર 4/3r માટે f h નું એટલે કે વિધેયનું મૂલ્ય શું થશે? મહત્તમ થશે. બરાબર છોકરાઓ. લખી નાખો ફટાફટ. બરાબર. એકદમ ઈઝી દાખલો છે. શાંતિથી સમજજો અને કરજો. બરાબર. લખી નાખો ફટાફટ. ચલો એના પછીનો દાખલો 17મો. r બરાબર 16મો જાતે કરવાનો છે. એકદમ ઈઝી છે. r બરાબર 17 r ત્રિજ્યાવાળા ગોલકમાં અહીંયા ગોલક જ છે. એમાં પેલામાં શું હતું? શંકુ હતું અંતર્ગત. અહીંયા અંતર્ગત શું છે? અંતર્ગત નળાકાર છે. બરાબર. એટલે r ત્રિજ્યાવાળા
ગોલકમાં મહત્તમ ઘનફળવાળા નળાકારની ઊંચાઈ એટલે કે h બરાબર તમારે સાબિત શું કરવાનું 2r/√3 એવું સાબિત કરવાનું છે. ચલો તો હવે પહેલા સમજી લઈએ. આકૃતિ ઉપર મેં બધું લખ્યું જ છે. જો ધારો કે શું લખતા જઈએ. અંતર્ગત r ત્રિજ્યાવાળા ગોલકનું કેન્દ્ર શું છે O બરાબર, તથા ABCD એ અંતર્ગત શું છે નળાકાર બરાબર. ABCD એ અંતર્ગત શું છે નળાકાર, જેના ચારે બિંદુઓ શેના પર આવેલા છે નળાકારના કોર્નરના બધા ચારે ચાર બિંદુઓ શેના પર છે ગોલક પર બરાબર. નળાકારની ઊંચાઈ અંતર્ગત નળાકાર છે, નળાકારની ઊંચાઈ h ત્રિજ્યા બરાબર સ્મોલ r બરાબર. આટલી વસ્તુ આપેલી છે. હવે જુઓ કાટકોણ ત્રિકોણમાં હવે તમારે મહત્તમ વિધેય શેનું લેવાનું છે. જો તો વિધેય આપણું શું થશે, વિધેય fx અથવા બરાબર v શેનું ઘનફળ, મહત્તમ ઘનફળ વાળા નળાકારની ઊંચાઈ. મહત્તમ ઘનફળ શેનું, તો નળાકારનું ઘનફળ v બરાબર શું થશે, નળાકારનું ઘનફળ v બરાબર પાઈ r સ્ક્વેર h. તો અહીંયા આપણે લખીશું પાઈ r સ્ક્વેર h. પણ તમારા સંબંધમાં શું લેવાનું છે છોકરાઓ, h અને કેપિટલ R. તો આ r છે એને આપણે શેમાં ફેરવી દઈશું, h માં, h અને સ્મોલ r માં. તો ત્રિકોણ કયો લેવાનો, કાટકોણ ત્રિકોણ. હવે કાટકોણ ત્રિકોણ BQO માં, BQO માં શું આવશે r સ્ક્વેર, એટલે કે હું ડાયરેક્ટ લખી નાખું r સ્ક્વેર બરાબર કેપિટલ R સ્ક્વેર એટલે કર્ણનો વર્ગ માઇનસ બાજુનો વર્ગ એટલે h સ્ક્વેર બાય 4 બરાબર. આ કિંમત શેમાં મૂકી દઈએ આપણે, f h ના સ્વરૂપમાં થઈ જશે fx v પાઈ r સ્ક્વેર ની જગ્યાએ શું મૂકીશું, r સ્ક્વેર માઇનસ h સ્ક્વેર બાય 4 ઇન્ટુ h બરાબર પાઈ r સ્ક્વેર h માઇનસ h ક્યુબ બાય 4. આ તમારું વિધેય મળી ગયું. હવે તો આવડી જ જાય દાખલો. એટલે f ડેશ h શોધી નાખો પહેલા. તો પાઈ આનું r સ્ક્વેર આનું 3 h સ્ક્વેર અપોન 4 બરાબર શું થશે, આ પરિણામ એક લઈ લો. f ડેશ ડબલ ડેશ h શોધી નાખો જોડે જોડે. પાઈ 0 માઇનસ 6 h બાય 4 જે શું થશે લેસ ધેન 0. એટલે h ની કોઈ પણ કિંમત માટે સમીકરણ h ની કોઈ પણ કિંમત માટે શું મળશે તમને, આનું મૂલ્ય કેવું મળશે છોકરાઓ, h ની કોઈ પણ કિંમત માટે મહત્તમ મૂલ્ય મળશે. તો પહેલા આપણે h ની કિંમત શોધી નાખીશું, f ડબલ ડેશ h f ડેશ h બરાબર શું લેવાનું 0. f ડેશ h બરાબર 0 એટલે પાઈ r સ્ક્વેર માઇનસ 3h સ્ક્વેર બાય 4 ઇઝ ઇક્વલ્સ ટુ 0. એટલે r સ્ક્વેર માઇનસ 3h સ્ક્વેર બાય 4 ઇઝ ઇક્વલ્સ ટુ 0 બરાબર શું આવશે છોકરાઓ, માટે r સ્ક્વેર માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ 3h સ્ક્વેર બરાબર અપોન 4. બંને બાજુ આપણે શું કરી નાખીશું,
આમ લખીશું 4r² બરાબર 3h², એટલે h² બરાબર 4/3r², વર્ગમૂળ લઈએ એટલે h બરાબર 2/√3r. તમારે કિંમત મળી ગઈ. એટલે કે શું લખીશું છોકરાઓ? h બરાબર 2/√3r માટે f' h બરાબર 0 તથા f' h લેસ ધેન 0 થાય. માટે h બરાબર 2/√3r માટે વિધેયની મહત્તમ કિંમત મળે. તો નળાકારનું મહત્તમ ઘનફળ બી શોધવાનું. તો નળાકારનું ઘનફળ બરાબર શું છે છોકરાઓ? આપણે h ના સ્વરૂપમાં છે ને, તો અહીંયા h ની કિંમત મૂકી દઈશું. f r ની કિંમત મૂકી દઈએ તો બી ચાલે, h ના સ્વરૂપમાં મળી જાય. f h બરાબર શું છે આપણી પાસે? f h બરાબર પાઈ r² માઇનસ h²/4 ઇન્ટુ h. તો અહીંયા શું આવશે? કિંમત મૂકી દઈશું આપણે છોકરાઓ. શેની કિંમત મૂકવાની છે? r અને h ની. r² ની જગ્યાએ આપણે મૂકી દઈશું તો પાઈ r² બરાબર શું થશે? ક્યાં ગયું? r² બરાબર અહીંયાથી જો h² છે ને, r² બરાબર શું થશે? h² 3h²/4 r² બરાબર એટલે 3h²/4 માઇનસ h²/4 ઇન્ટુ h એટલે પાઈ શું આવશે? અહીંયા 3 એટલે 2h³/4 એટલે 1/2 પાઈ h³. 1/2 શું થશે? h³. આ એની કિંમત મળશે. જો અહીંયા h ની કિંમત મૂકી દો તો શું આવશે? જો h ની કિંમત મૂકીશું અહીંયા, તો અહીંયાથી ડાયરેક્ટ h ની કિંમત મૂકો તો બી ચાલે ને અહીંયાથી મૂકશો તો પણ ચાલશે. એટલે h fh મહત્તમ કિંમત માટે 1/2 પાઈ h ની જગ્યાએ શું આવશે? 2/√3r નો ક્યુબ. હવે અહીંયા 1/2 પાઈ 2 નો ક્યુબ એટલે 8r³ એટલે અહીંયા શું થશે? 4 પાઈ r³/3√3 એ માગેલ મહત્તમ ઘનફળ થશે. બરાબર? લખી નાખો ફટાફટ, પછી આગળ દાખલો જોઈએ. દાખલા નંબર 19. આ પણ એક ટાઈપનો દાખલો છે, પણ અહીંયા શું આપેલું છે છોકરાઓ? જુઓ, h ઊંચાઈ વાળા, એટલે કે જુઓ અહીંયા મેં દોરેલું જ છે. આ જે શંકુ છે ને, મેં ખાલી ત્રિકોણ તરીકે દોરેલું છે. બરાબર? તો ABC એ h ઊંચાઈ વાળો શંકુ છે તથા અર્ધશીર્ષકોણ શું હોય? અર્ધશીર્ષકોણ આલ્ફા છે. અર્ધશીર્ષકોણ આલ્ફા હોય તેવા લંબવૃત્તીય શંકુમાં, આ લંબવૃત્તીય શંકુ છે. બરાબર? અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા શું છે? નળાકાર. તો એમાં અંતર્ગત PQRS એ નળાકાર છે. બરાબર? જેની ઊંચાઈ x છે
અને ત્રિજ્યા r છે. એટલે અહીંયા સમજી લેવાનું છોકરાઓ કે h ગ્રેટર ધેન x, એટલે કે શંકુની ઊંચાઈ એ આટલી થશે અને આની ઊંચાઈ અહીંથી આટલી થશે, એટલે કે h ગ્રેટર ધેન શું થશે? x. આ યાદ રાખવાનું. બીજી વસ્તુ કે આ જે છે AB, અહીંયા જે આપણે લખ્યું છે AS, એટલે કે AMS એ ત્રિકોણ બનશે. ત્રિકોણ ઉપરથી આપણે મેળવવાનું છે. તો શું કરવાનું છે? એ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે તેમ સાબિત કરવાનું. બરાબર? એટલે આપણે લખતા જઈએ. ચલો શું કરીશું? પહેલા તો h ઊંચાઈ અને આલ્ફા અર્ધ શિરકોણ વાળા શંકુમાં PQRS અંતર્ગત નળાકાર છે. બરાબર? તથા નળાકારની ત્રિજ્યા સ્મોલ r અને ઊંચાઈ શું છે? h છે. સોરી, x. બરાબર? x છે. જો શેની ઊંચાઈ h છે? તો શંકુની. બરાબર? નળાકારની ઊંચાઈ કેટલી છે? x લીધી આપણે. બરાબર? હવે આકૃતિમાં જુઓ AMB. હવે તમારે શું કરવાનું છે કે h શંકુની ઊંચાઈ એટલે કે h કરતા ત્રીજા ભાગની છે, એટલે x બરાબર શું સાબિત કરવાનું? બરાબર? h/3 આવું સાબિત કરવાનું છે આપણે. ત્યારે તેનું મહત્તમ ઘનફળ મળે. શેનું? નળાકારનું. તો આપણી પાસે શું મળી ગયું છોકરાઓ? સૌથી પહેલા તો નળાકારનું ઘનફળ v બરાબર પાઈ r સ્ક્વેર x. h નહીં, અહીંયા ઊંચાઈ બરાબર શું છે? x. બરાબર? હવે તમારે સંબંધ શેમાં જોઈએ છે? અહીંયા h અને x. તો r નથી જોઈતો. r એ શું છે? નળાકારની ત્રિજ્યા. અહીંયા હું સમજાવું આટલું જ ખાલી છોકરાઓ. આ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ. જો અહીંયા આટલું સમજી લો, બીજું બધું જવા દો. અહીંયા આ કાટકોણ ત્રિકોણ છે. આ AM અને S. આ MS બરાબર શું છે? એની ત્રિજ્યા છે. MS બરાબર શું છે? ત્રિજ્યા. શેની ત્રિજ્યા છે? નળાકારની. તથા આ એનો કર્ણ છે. શું છે? AS એ એનો કર્ણ છે. એ કેટલું માપ થાય? તો કે અહીંથી આખું માપ કેટલું છે? h. અને અહીંથી આની નળાકારની ત્રિજ્યા ઊંચાઈ કેટલી છે? x. તો અહીંથી આટલું માપ શું થશે? h માઇનસ x થશે. ખબર પડી? h માઇનસ x થશે. જ્યારે આ માપ AM એ કેટલું થશે? AM બરાબર શું? સોરી, AM બરાબર આ થશે h માઇનસ x. બરાબર? AM બરાબર શું થશે? h માઇનસ x. હવે આ માપ નથી તમારી પાસે, કર્ણ. તો વાંધો નહીં, આપણે જવાબમાં શું જોઈએ છે? tan આલ્ફા જોઈએ છે. તો કાટકોણ ત્રિકોણ હોય તો આ કયો ખૂણો છે? આલ્ફા. છોકરાઓ જો, આ કયો ખૂણો છે? આલ્ફા. તો tan આલ્ફા બરાબર શું લખાય? શું લખાય કહેશો? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એટલે r બરાબર શું થશે? h. આની સામેની બાજુ આ થશે. ઉભા રહો. r upon h minus x. તો r બરાબર શું થશે?
h માઇનસ એક્સ ઇન્ટુ ટેન આલ્ફા. બસ આનો ઉપયોગ કરવાનો તમારે અહીંયા. એટલે આપણું સમીકરણ શેમાં મળી જશે? બરાબર. બીજી વસ્તુ યાદ રાખવાની, અચળ શું છે? h અચળ છે, કારણ શંકુની ઊંચાઈ છે, અને ટેન આલ્ફા એ પણ શું છે? અચળ. આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. આ બે વસ્તુ આપેલી છે એટલે એનો મતલબ શું છે? અચળ છે. બરાબર. તો હવે અહીંયા આપણે લખી નાખીશું. તો v બરાબર શું છે આપણી પાસે? પાઈ આર સ્ક્વેર એક્સ. તો v બરાબર પાઈ, આની જગ્યાએ શું મૂકી દઉં? h માઇનસ એક્સ ઇન્ટુ ટેન આલ્ફા નો સ્ક્વેર ઇન્ટુ એક્સ. પણ આ શું છે? અચળ પદ. એટલે પાઈ ટેન સ્ક્વેર આલ્ફા h માઇનસ એક્સ નો હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ. સાદું રૂપ આપીશું, પાઈ ટેન સ્ક્વેર આલ્ફા h સ્ક્વેર માઇનસ 2xh પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ. હજી પાઈ ઇન્ટુ ટેન સ્ક્વેર આલ્ફા h સ્ક્વેર એક્સ માઇનસ 2x સ્ક્વેર h પ્લસ એક્સ ક્યુબ. બરાબર. આ તમારું શું થઈ ગયું? વિધેય. હવે કયા સ્વરૂપમાં મળે છે આપણને? h અને ટેન આલ્ફા શું છે? અચળ છે. h અને ટેન આલ્ફા શું છે? અચળ. તો તમારે કયા ચલનું વિધેય થઈ ગયું? તો x નું. એટલે fx બરાબર શું આવશે? પાઈ ટેન સ્ક્વેર આલ્ફા h સ્ક્વેર x માઇનસ 2x સ્ક્વેર h પ્લસ એક્સ ક્યુબ. બરાબર શું આવશે? f ડેશ x શોધી નાખીશું. f ડેશ x બરાબર શું આવે છોકરાઓ? પાઈ ટેન સ્ક્વેર આલ્ફા, આનું h સ્ક્વેર, આનું 4xh પ્લસ 3x સ્ક્વેર. બરાબર. આવું થયું. હવે જોડે જોડે શું શોધી નાખીશું? f ડબલ ડેશ x. આ પરિણામ એક લઈ લો. બરાબર પાઈ ટેન સ્ક્વેર આલ્ફા, આ 0, આનું શું થશે? 4h પ્લસ 6x. આ પરિણામ 2 લઈ લો. હવે શું શોધીશું છોકરાઓ? તો f ડેશ x બરાબર 0 લઈને એની કિંમત શોધીશું. તો f ડેશ x બરાબર 0, f ડેશ x પરિણામ 1 પરથી પાઈ ટેન ઇન, આ તો લખવાની જરૂર નથી છોકરાઓ, કારણ કે છેદમાં જશે એટલે 0 થઈ જશે. અહીંયા શું આવશે? h સ્ક્વેર માઇનસ 4xh પ્લસ 3x સ્ક્વેર. તો 3 એકા 3, આના અવયવ પાડો. h સ્ક્વેર માઇનસ 3xh માઇનસ xh પ્લસ 3x સ્ક્વેર બરાબર 0. તો આમાં કોમન શું નીકળશે? h માઇનસ 3x, આમાં કોમન x માઇનસ 3x બરાબર 0. h માઇનસ x બરાબર 0 અને h માઇનસ 3x બરાબર 0. એટલે શું કિંમત મળશે છોકરાઓ h ની? h બરાબર x, જે પોસિબલ નથી કારણ કે x એ નળાકારની ઊંચાઈ છે અને h એ શંકુની ઊંચાઈ છે. નળાકાર અંતર્ગત છે. શેમાં છે? શંકુમાં. એટલે શંકુની ઊંચાઈ નળાકાર કરતા કેવી હશે? વધારે હશે, ઓછી હશે. એટલે અહીંયા h બરાબર શું થશે? 3x. માટે x બરાબર h બાય 3. એટલે x બરાબર, હવે f ડેશ ડબલ ડેશ h માં કિંમત મૂકી દઈશું. શેની? આની. અહીંયા f ડબલ ડેશ x છે
h બરાબર x બરાબર શું મૂકીશું h/3 અહીંયા, અથવા h બરાબર 3h પણ મૂકી શકો, 3x પણ મૂકી શકો, કોઈ પણ કિંમત મૂકો. પાઈ tan સ્ક્વેર આલ્ફા અહીંયા શું લખાશે -4h પ્લસ h/3 લેસ ધેન 0 માટે x બરાબર h/3 માટે f ડબલ ડેશ x લેસ ધેન 0 મળે છે. માટે વિધેય fx એ મહત્તમ કિંમત મેળવશે, સ્થાનીય મહત્તમ કિંમત. હવે કઈ મેળવવાની છે? આપણે આ એક તો સાબિત કરી દીધું કે શું h/3 બરાબર, ત્યારે એનું મહત્તમ મૂલ્ય થશે. હવે મહત્તમ મૂલ્ય આપણે સાબિત કરવાનું, મેળવવાનું. કયું છે મહત્તમ મૂલ્ય મેળવવા માટે આપણે શું કરીશું? એનું ઘનફળ. તો ઘનફળ બરાબર શું લઈશું આપણે? અહીંયા જુઓ, શેમાં લેવાનું તમારે? અચળ પદમાં. એટલે x બરાબર શું મૂકવાનું તમારે? h/3. x ને સૂત્ર કરતા બનાવી દે, x ની જગ્યાએ શું મૂકી દેવા? h/3. એટલે અહીંયા જ મૂકી દો, બરાબર, અને અહીંયા મૂકી દો. v બરાબર શું છે? fv. v બરાબર અથવા fx બરાબર પાઈ, fx બરાબર શું થશે? આપણો નળાકારનું ઘનફળ v શું લખી નાખીશું? પાઈ tan સ્ક્વેર x h માઇનસ x નો હોલ સ્ક્વેર ઇન્ટુ x. એમાં કિંમત મૂકી દઈશું છોકરાઓ. શું આવશે? પાઈ tan સ્ક્વેર x, h ની કિંમત ની જગ્યાએ આપણે શું મૂકીશું? x ની કિંમત. x ની કિંમત શું છે? h/3 નો સ્ક્વેર h/3 બરાબર પાઈ tan સ્ક્વેર x, અહીંયા 3 એટલે 2h/3 નો હોલ સ્ક્વેર h/3 બરાબર પાઈ tan સ્ક્વેર x 4/9 આ h ગુણી નાખ્યો 1/3 એટલે શું આવશે જવાબ? જો 4/27 પાઈ tan સ્ક્વેર આલ્ફા, સોરી x નથી, શું છે? tan સ્ક્વેર આલ્ફા h ક્યુબ મીટર ક્યુબ અથવા ઘન એકમ ક્યુબ, બરાબર. એટલે અહીંયા શું થયું જુઓ છોકરાઓ, તો કે નળાકારનું મહત્તમ ઘનફળ જે તમને માંગેલું હતું, મહત્તમ ઘનફળ 4π/27 h ક્યુબ tan સ્ક્વેર આલ્ફા. આ તમારો જવાબ થઈ ગયો. જો છોકરાઓ લખી નાખો ફટાફટ. ચલો આગળ જોઈએ દાખલો 20મો દાખલો. MCQ છે તમારો. સ્પર્શકનો ઢાળ શોધવાનો છે વક્રના 2 - 1 બિંદુ આગળ. તો આવડે એવો જ છે દાખલો, સિમ્પલ. પહેલા શું કરીશું આપણે? x બરાબર આપેલું છે t² + 3t - 8 એટલે dx/dt શોધી નાખીશું આને ઉપરથી 2t + 3. એવી જ રીતે y આપેલું છે તમને 2t² - 2t - 5 dy/dt t ને સાપેક્ષ 4t - 2. તો dy/dx શું થશે? dy/dt into dt/dx બરાબર શું આવે છોકરાઓ? dy/dt શું આવશે? 4 એટલે 2t1 upon
2t પ્લસ 3 બરાબર. કયા બિંદુ આગળ લેવાનો છે? dy બાય dx. આ સ્પર્શકનો ઢાળ થઈ ગયો. કયા બિંદુ આગળ? 2 માઇનસ 1 આગળ. તો અહીંયા t ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? dy બાય dx. હા, હવે અહીંયા 2 આગળ એટલે અહીંયા t નું મૂલ્ય શું થશે એ શોધવું પડશે છોકરાઓ. બરાબર, શું શોધવું પડશે? t નું મૂલ્ય શું થશે એ શોધવું પડશે. જો તો અહીંયા તમને t ની કિંમત મેળવવી પડશે. તમારે શેની કિંમત મેળવવી પડશે છોકરાઓ? t ની. એટલે અહીંયા dy બાય dx બરાબર શું છે તમારી પાસે? જો x ઇઝ ઇક્વલ્સ ટુ 2 છે એટલે 2t સ્ક્વેર પ્લસ 3t માઇનસ 8. તો અને આ બાજુ લઈ જઈએ એટલે શું થશે? t સ્ક્વેર પ્લસ 3t માઇનસ 10 ઇઝ ઇક્વલ્સ ટુ 0. 5 દૂ 10 એટલે t પ્લસ 5 અને t માઇનસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો t ઇઝ ઇક્વલ્સ ટુ શું થયું છોકરાઓ? t ઇઝ ઇક્વલ્સ ટુ -5 અને t ઇઝ ઇક્વલ્સ ટુ 2. એવી રીતે શેને શોધવાનું? y બરાબર શું આવવું જોઈએ? બંનેમાં t કેવો આવવો જોઈએ? સરખો આવવો જોઈએ. જો y અહીંયા t બરાબર -5 મૂકતા શું મળવું જોઈએ તમને? બીજો ઘટક શું મળવો જોઈએ? 1 -1 મળવો જોઈએ. તો અહીંયા -1 મૂકી દો અને y ની કિંમત શું આવે છે એ જોઈ લો. તો t બરાબર શું આવે? -1 બરાબર 2t સ્ક્વેર માઇનસ 2t માઇનસ 5 બરાબર. એટલે -1 અને આ બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ જશે. એટલે 2t સ્ક્વેર માઇનસ 2t માઇનસ 4 બરાબર 0. કોમન શું નીકળશે? 2. એટલે t સ્ક્વેર માઇનસ t માઇનસ 2 એટલે શું આવે? t માઇનસ 2 અને t પ્લસ 1 બરાબર 0. t ઇઝ ઇક્વલ્સ ટુ 2 અને t ઇઝ ઇક્વલ્સ ટુ -1 બરાબર. તો બંનેમાં કોમન t કયો આવી ગયો? 2. હવે આના બરાબર શું લો? t બરાબર 2 અને બીજું માઇનસ t બરાબર -1 બરાબર. એટલે આ બે તમને મળી ગયા. તો અહીંયા કિંમત તમારે શું મૂકવાની? t ઇઝ ઇક્વલ્સ ટુ 2 બંનેમાં કોમન છે તે બરાબર, સરખી કિંમત. એટલે અહીંયા શું આવશે? dy બાય dx. અહીંયા શું આવે છોકરાઓ? t ઇઝ ઇક્વલ્સ ટુ 2 માટે dy બાય dx આપણી પાસે શું હતું? 2t માઇનસ 1 અપોન 2t પ્લસ 3. તો અહીંયા t ની જગ્યાએ 2 એટલે 2 into 2 એટલે 4, 2 into 2 એટલે 1, 6/7. આન્સર શું આવશે? C. ANS બરાબર 6/7. લખી નાખો ફટાફટ. એના પછીનો દાખલો જોઈએ. નંબર 21 છોકરાઓ જો શું આપેલું છે ધ્યાનથી સમજજો. y બરાબર mx પ્લસ 1 એ વક્ર y બરાબર y² બરાબર 4x નો સ્પર્શક હોય તો એમ શોધો. આ સ્પર્શકનું સમીકરણ આપી દીધેલું છે અને આ તમને શું આપેલું છે? વક્ર. તો આમ છે છોકરાઓ જુઓ, આનું સમીકરણ y બરાબર mx પ્લસ c છે બરાબર, અને આ y² બરાબર 4x છે બરાબર. તો આનું મૂલ્ય શોધવાનું છે. શું મળે m બરાબર તે શોધવાનું છે. તો ચાલો પહેલા શોધીશું શું? y² બરાબર 4x ના નો સ્પર્શકનો ઢાળ શોધીશું પહેલા. આ બી શું થશે? સ્પર્શકના ઢાળનું જ મૂલ્ય છે. એટલે 2y dy by dx બરાબર 4. એટલે dy by dx બરાબર શું આવશે? 4/2y એટલે 2 upon y.
એટલે dy by dx કયા બિંદુ આગળ? અહીંયા કોઈ બિંદુ આપેલા નથી તો આપણે x1 y1 બિંદુ આગળ લઈ લઈએ. એનો સ્પર્શક 2y1 થશે. માટે આને શું લખીએ આપણે? m બરાબર 2y1. માટે y1 બરાબર શું થઈ ગયું? 2/m. y1 ની કિંમત મળી ગઈ તમને. તો હવે બંનેનું સમાધાન કોણ કરે છે? જો એટલે x1 y1 બિંદુ એ બંને પર છે. એટલે આ બિંદુ શું થશે? x1 y1. એટલે આનું પણ સમાધાન કરશે. બિંદુ એ y બરાબર mx પ્લસ c અને y² બરાબર 4x નું શું કરે? સમાધાન. બરાબર નું સમાધાન કરે. માટે શું લખાશે? જુઓ છોકરાઓ, આના ઉપરથી y1 બરાબર mx1 પ્લસ c, આ સમીકરણ 1 લઈ લો, અને y1² બરાબર 4x1. બરાબર. હવે જો y1 નું મૂલ્ય તો શું છે તમારી પાસે? 2/m છે. તો આની જગ્યાએ આને 2 એટલે y1 બરાબર 4x1. માટે y1 ની જગ્યાએ શું મૂકીશું આપણે? 2/m. એટલે આનો વર્ગ કરીશું એટલે 4/m બરાબર 4x1. હવે x1 બરાબર શું મળશે? 1/m. બરાબર. તો બે બિંદુ મળી ગયા. તો x1 y1 ની કિંમત આમાં મૂકી દો. x1 ની કિંમત શું છે? 1/m. બરાબર. y1 ની કિંમત શું છે? કે 2/m બરાબર m ની જગ્યાએ શું આવશે? m જ. x1 ની જગ્યાએ શું આવશે? 1/m પ્લસ c નથી પણ અહીંયા 1 છે. બરાબર. એટલે અહીંયા શું આવશે? અહીંયા m², સોરી હા, એટલે 1/m² આવશે. x1 બરાબર શું આવશે? 1/m², 4/m², y1 નો સ્ક્વેર. એટલે અહીંયા m ઉડી જશે. એટલે અહીંયા એક m રહેશે. એટલે આ અહીંયા લસાવામાં આવશે. 2/m બરાબર 1 પ્લસ m/m. એટલે આ m ઉડી જશે. m બરાબર શું થશે? 2 - 1. m = 1. આ રીતે એને શોધી શકાય. લખી નાખો ફટાફટ, પછી આગળ જોઈએ. દાખલા નંબર 22 MCQ છે. બરાબર. શું કહે છે? વક્ર આપેલો છે 2y + x² = 3 ના બિંદુ 1 1 આગળ અભિલંબનું સમીકરણ મેળવો. આ સિમ્પલ દાખલો છે. બીજી કઈ રીતે થાય જો, આ જે 1 1 બિંદુ છે ને આમાં મૂકી જુઓ, સમાધાન થાય છે. અહીંયા 1 1 મૂકો એટલે અહીંયા 1 + 1 બરાબર 0. આ 2 + 0 આ ના આવે. 1 - 1 બરાબર 0. તો આ આવે, આ આવે. આમાં જુઓ 1 + 1 + 1 એટલે 3 બરાબર 0 ના થાય. x - 1 એટલે 1 - 1 બરાબર 1 થાય? ના થાય. એટલે જવાબ તો આ આવી જાય ડાયરેક્ટ. પણ મેથડથી કરવાનો હોય, શોર્ટ ક્વેશ્ચનમાં આ રીતે તમે શોધી શકો. આ બિંદુ આપેલા છે. એ બિંદુ શેના પરનું છે? અભિલંબ પરનું. અભિલંબનું સૂત્ર આપેલું છે, સમીકરણ. તો એમાં તમે આ બિંદુને આમ મૂકી દો, સમાધાન થતું હોય તો એ આવી જાય. આ શોર્ટ ક્વેશ્ચનમાં આ રીતે તમે કરી શકો. પણ જો એને રીતથી કરવું હોય તો પહેલા તમારે શું શોધવું પડે? સ્પર્શકનો ઢાળ શોધવો પડે. બરાબર. એટલે 2y + x² = 3. એટલે અહીંયા 2 dy/ dx પ્લસ 2x = 0. dy/ dx બરાબર શું થશે? -2x/2. એટલે dy/ dx બરાબર -x. કયા બિંદુ આગળ? 1 1 આગળ. dy/
dx અહીંયા જુઓ 1 1 મૂકી જુઓ 1 + 1 એટલે અહીંયા જુઓ સમાધાન કરે છે 2 × 1 + 1 એટલે 3 થશે સમાધાન થાય છે એટલે વક્ર પરનું જ બિંદુ થાય ના હોય તો આપણે શું કરવું પડે એનું મેળવવું પડે આપણે બરાબર એટલે માઈનસ અહીંયા કયા આગળ 1 1 આગળ એનો ઢાળ શું થશે -1 સ્પર્શકનો ઢાળ બરાબર તો અભિલંબનું સમીકરણ બરાબર શું થશે y - y1 1 dy/dx x - x1 બરાબર તો અહીંયા શું લખીશ છોકરાઓ y - 1 -1/1 માઇનસ એટલે 1 x - 1 એટલે x y -1 x - 1 આને આમ લઈ લો એટલે x - y બરાબર 0 જે તમારું માંગેલ સમીકરણ આન્સર શું થશે બી બરાબર લખી નાખો આગળ પછી બીજો દાખલો દાખલા નંબર 23 શું છે વક્ર x² - 4y ના બિંદુ 1 2 માંથી પસાર થતા અભિલંબનું બરાબર હવે અહીંયા ચકાસવું પડશે તમારે છોકરાઓ કે આ બિંદુ આમાંથી પસાર થાય છે આનું સમાધાન કરે છે અહીંયા 1 લખો અને અહીંયા 2 લખો એટલે 1 = 8 સમાધાન થતું નથી એટલે આ વક્ર પરનું બિંદુ નથી પણ અભિલંબ પરનું બિંદુ છે હવે બીજી એક મેથડ સમજાવી હતી મેં કે અભિલંબ પરનું બિંદુ હોય તો આ બધા શેના સમીકરણ છે અભિલંબના 1 અને 2 અહીંયા મૂકી દો 1 + 2 કેટલા થાય 3 આનું સમાધાન થાય છે અહીંયા 1 - 2 ≠ 3 બરાબર 1 + 2 ≠ 1 1 - 2 ≠ 1 બરાબર તો આન્સર તો તમારો શું આવી ગયો x + y બરાબર 3 પણ કરવાનો કઈ રીતે છોકરાઓ આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય તો આ રીતે કરી નાખવાનો પણ કદાચ આ ક્વેશ્ચન તરીકે પૂછાય 1 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં તો તમારે શું કરવું પડે 3 માર્ક્સમાં પૂછાય એવો દાખલો છે તો જો પહેલા શું શોધવાનું સ્પર્શકનો ઢાળ બરાબર શું થશે આપેલા વક્રનું x ને સાપેક્ષ વિકલન એટલે 2x 4 dy/dx એટલે dy/dx બરાબર શું થશે છોકરાઓ 2x / 4 એટલે dy/dx = x / 2 હવે તમને બિંદુ આપેલા નથી તો ધારી લો dy/dx કયા બિંદુ આગળ x બરાબર x1 y1 આગળ તો અહીંયા શું લખીશું x1/2 ખબર પડી હવે અભિલંબનું સમીકરણ એ તો બધાને આવડે જ છે તો આપણે લખીશું અભિલંબનું સમીકરણ શું લખી શકાય આપણાથી તો શું લખાય y - y1 -1 dy/dx x - x1 બરાબર હવે આ અભિલંબ કયા બિંદુમાંથી પસાર થાય છે 1 2 માંથી બરાબર બિંદુ 1 2 માંથી પસાર થતો x1 y1 તો ખરું જ એટલે આ કયું થયું x1 y1 માંથી પસાર થતું હોય તો આનું સમીકરણ પહેલા લખી નાખીએ y - y1 અહીંયા શું છે dy/dx માઈનસ અહીંયા શું લખીશું -2/x1 x - x1 બરાબર હવે તમને અહીંયા વક્ર આપેલો છે x² = 4y બરાબર તો x1
સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4y1 લખાય. y1 બરાબર શું થશે? x1 સ્ક્વેર અપોન 4. અહીંયા કિંમત મૂકી દો y1 ની જગ્યાએ. y માઇનસ x1 નો હોલ સ્ક્વેર બાય 4 ઇઝ ઇક્વલ્સ ટુ -2 અપોન x1. તો x માઇનસ x1. આવો દાખલો આગળ આવી જ ગયો છે છોકરાઓ. હવે લસા લઈ લો. અહીંયા શું આવશે? હા, આ સમીકરણ નામ આપી દો 1. આ સમીકરણ એટલે કે આ સમીકરણ શેમાંથી પસાર થાય છે? 1 2 માંથી. એટલે x બરાબર 1 અને y બરાબર 2 લઈ લો. બરાબર? x બરાબર શું લઈ લો? 1 અને y બરાબર 2. એટલે અહીંયા y બરાબર શું લઈશું? 2. x1 નો હોલ સ્ક્વેર બાય 4 -2 અપોન x1. x ની જગ્યાએ 1 માઇનસ x1. સાદું રૂપ આપીશું. 8 માઇનસ x1 નો હોલ સ્ક્વેર બાય 4 ઇઝ ઇક્વલ્સ ટુ -2 માઇનસ માઇનસ પ્લસ 2x અપોન x1. હવે આ બાજુ આને ગુણી નાખો અને આ બાજુ ગુણી નાખો. એટલે આમ શું થશે? 8x1 માઇનસ x1 નો ક્યુબ બરાબર -8 પ્લસ 8x1 ક્રોસ ગુણાકાર. 8x1 x1 જતા રહ્યા એટલે -x1 નો ક્યુબ બરાબર -8x1 બરાબર શું આવશે? 2. તો y1 બરાબર શું છે છોકરાઓ? x² બાય 4. તો અહીંયા શું આવશે? y1 બરાબર x1 નું મૂલ્ય કેટલું આવી ગયું? 2 નો વર્ગ એટલે 4/4. y1 બરાબર શું થશે? 1. એટલે y1 બરાબર તમને શું મળી ગયું? 1. x1 બરાબર 2. તો શેમાં કિંમત મૂકી દો? એનું સમીકરણ કયું હતું? સમીકરણ 1 માં કિંમત મૂકતા અહીંયા જ મૂકી દો ને. આ બરાબર અહીંયા મૂકી દો આપણે. એટલે અહીંયા શું આવશે? y માઇનસ 1 x1 y1 ની જગ્યાએ ઇઝ ઇક્વલ્સ ટુ -2 x1 ની જગ્યાએ શું મૂકવાનું છે? 2 x માઇનસ 2. તો અહીંયા y માઇનસ 1 અહીંયા -x -2 પ્લસ 2. બરાબર? આને આમ લઈ લો એટલે x પ્લસ y આ બાજુ આવશે બરાબર 3. જે માગેલ સમીકરણ થઈ જશે. એટલે આન્સર શું આવશે? E. ઓપ્શન E. લખી નાખો ફટાફટ. ચાલો છેલ્લો દાખલો બાકી રહ્યો, પૂરો કરીએ. ચલો જુઓ દાખલા નંબર 24. વક્ર 9y² ઇઝ ઇક્વલ્સ ટુ x³ પરના બિંદુઓ આગળ દોરેલો લંબ અભિલંબ યામાક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે છે. બરાબર? તો આ એક વસ્તુ યાદ રાખજો. અભિલંબ યામાક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે તો અભિલંબનો ઢાળ બરાબર ±1 થાય. આ યાદ રાખજો છોકરાઓ. બરાબર? ચાલો તો હવે સૌથી પહેલા આનો અભિલંબ શોધી નાખીશું. એનો ઢાળ શું લઈ લઈશું? ±1. અને પછી x1 અને y1 ની કિંમતો શોધીશું એના અનુસંધાનમાં. બરાબર? ચલો તો હવે 9y² ઇઝ ઇક્વલ્સ ટુ x³ x ને સાપેક્ષ વિકલન કરતા 18y dy/dx
બરાબર 3x સ્ક્વેર dy બાય dx બરાબર શું આવશે છોકરાઓ x સ્ક્વેર અપોન 6y બરાબર તો સ્પર્શકનો આ શું મળ્યો ઢાળ તો અભિલંબનો ઢાળ શું થશે બરાબર -6y upon x square શું થશે -6y upon x square હવે અભિલંબનો ઢાળ શું છે પ્લસ ઓર માઇનસ 1 -6y upon x square એટલે x square પ્લસ ઓર માઇનસ is equals to -6y આવું થશે બરાબર એટલે -6y is equals to plus or minus x square આ થઈ ગયું હવે આનું શું કરે છે સમાધાન કરે છે છોકરાઓ શું કરે છે આ વક્ર ઉપરનું બિંદુ વક્ર પરનું બિંદુ શું થશે x1 y1 જે વક્રનું સમાધાન કરે એટલે 9y1 ક્યુબ a square is equals to x1 ક્યુબ પણ અહીંયા તમને મૂલ્ય y1 નું સ્ક્વેર બંને બાજુ સ્ક્વેર કરી દો એટલે અહીંયા શું મળે તમને 36y પ્લસ ઓર માઇનસ એટલે અહીંયા શું થશે ખાલી x સ્ક્વેર થશે બરાબર બંને બાજુ તમે વર્ગ કરો તો શું થશે અહીંયા ભલે રહ્યું આની જગ્યાએ શું મૂકશો તમે y1 6y1 બરાબર પ્લસ ઓર માઇનસ x1 નો હોલ સ્ક્વેર આવું થશે બરાબર એટલે y1 બરાબર શું થશે માઇનસ અહીંયા નીચે મૂકી દો એટલે અહીંયા y ની 1 ની જગ્યાએ શું આવશે y1 બરાબર પ્લસ ઓર માઇનસ x1 સ્ક્વેર upon -6 બરાબર એટલે અહીંયા 9 પ્લસ ઓર માઇનસ x1 નો સ્ક્વેર upon 6 નો હોલ સ્ક્વેર x1 ક્યુબ એટલે અહીંયા શું આવશે જુઓ 9 હવે અહીંયા તો સ્ક્વેર આવી ગયો એટલે પ્લસ જ આવશે x raised to 4 upon 36 is equals to x1 નો ક્યુબ એટલે અહીંયા શું આવશે છોકરાઓ જુઓ 9 ચોક એટલે x raised to 4 બરાબર 4x1 ક્યુબ એટલે x raised to 4 minus 4x1 નો ક્યુબ બરાબર 0 x1 ક્યુબ બરાબર into x minus 4 બરાબર 0 x1 ક્યુબ બરાબર 0 અને x minus 4 બરાબર 0 x is equals to not equals to 0 થાય કારણ કે અહીંયા 0 થઈ જશે તો આ શું થઈ જશે 0 0 થઈ જશે આ બિંદુ આવશે નહીં બીજું શું થશે x બરાબર 4 x1 બરાબર શું આવી ગયું 4 બરાબર x1 બરાબર શું આવી ગયું તમારી પાસે 4 બરાબર x1 બરાબર 4 આવી ગયું તો y1 ની કિંમત મળી જાય તમને છોકરાઓ y1 બરાબર શું છે આપણી પાસે પ્લસ ઓર માઇનસ x1 નો હોલ સ્ક્વેર upon -6 એટલે y1 x પ્લસ ઓર માઇનસ અહીંયા શું આવશે પ્લસ જ છે એટલે 4 નો સ્ક્વેર upon -6 તો y1 બરાબર શું આવશે 16 upon -6 એટલે y1 બરાબર 8 અને -8/3 બરાબર તો આન્સર શું આવશે બી લખી નાખો ચલો ans બરાબર શું આવશે બી ફટાફટ લખી નાખો માઇનસ આવશે પ્લસ એક જ મીડો અહીંયા પ્લસ આવશે
બી બીચ બરાબર લખી નાખો ચલો ફટાફટ અહીંયા જો શું છે આગળ પ્લસ ઓર માઇનસ છે છોકરાઓ એટલે આ શું આવશે પ્લસ ઓર માઇનસ બરાબર એટલે અહીંયા પણ પ્લસ ઓર માઇનસ એટલે y1 બરાબર શું થશે 8 પ્લસ ઓર માઇનસ 8/3 એટલે આ લખી નાખવાનો આન્સર કયો આવશે a ans બરાબર શું થશે પ્લસ ઓર માઇનસ આન્સર a લખી નાખો ફટાફટ બરાબર ચાલો